જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલું કાલિયામર્દન. તો આ વાર્તામાં તમને બહુ જ મજા આવશે અને ધર્મના જ્ઞાનની થોડી વાતો પણ જાણવા મળશે. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી આવનાર બધા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. અને હા, લાઇક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજની વાર્તાના શ્રી ગણેશ કરું છું. કાળા નાગ કાલિયા દ્વારા યમુનાનું જળ વિષયુક્ત બનાવવામાં આવી રહ્યું છે એવું જ્યારે ભગવાન કૃષ્ણે જાણ્યું ત્યારે એમણે તુરત જ એની સામે પગલાં લીધા અને યમુના છોડી બીજે વાસ કરવા જવાની ફરજ પાડી યમુના જળને શુદ્ધ કર્યું. જ્યારે સુખદેવ ગોસ્વામી આ કથા કહી રહ્યા હતા ત્યારે મહારાજ પરીક્ષિત શ્રી કૃષ્ણની બાળલીલાનું વર્ણન વધારે વિસ્તારથી સાંભળવા આતુર બન્યા. શ્રી કૃષ્ણે કાલિયામર્દન કેવી રીતે કર્યું એ વિસ્તારથી જાણવા ઈચ્છા વ્યક્ત કરી. એ તો ઘણા વર્ષોથી યમુના જળમાં વાસ કરી રહ્યો હતો. હકીકતમાં મહારાજા પરીક્ષિત કૃષ્ણની અલૌકિક લીલાઓનું વર્ણન વધારે વિસ્તારપૂર્વક સાંભળવા અધીરા બની રહ્યા હતા અને તેમણે ખૂબ જ રસથી પોતાની જિજ્ઞાસા રજૂ કરી હતી. શ્રી સુખદેવ ગોસ્વામીએ નીચે પ્રમાણે કથા કહી. યમુના નદીની વચ્ચે એક મોટો ધરો હતો. ત્યાં કાલિયા નામનો એક કાળો નાગ રહેતો હતો. એના ઝેરથી આખો જળ સમૂહ એટલો બધો ઝેરી બની ગયો હતો કે તેમાંથી 24 કલાક ઝેરી હવા બહાર પ્રસર્યા કરતી હતી. એ પ્રદેશમાંથી કોઈ પક્ષી પણ પસાર થાય તો તુરત જ એ તરફડીને જળ સમૂહમાં તૂટી પડતું અને મૃત્યુ પામતું. આમ યમુના જળની ઝેરી હવાથી યમુના કિનારે આવેલા વૃક્ષો અને હરિયાળી પણ સુકાઈ ગયા હતા. આ મહાનાગના ઝેરની અસર ભગવાને નિહાળી કે આ મહાનાગના ઝેરથી વૃંદાવન નજીકનો સઘળો યમુના પ્રવાહ ઝેરી બની ગયો હતો. આ જગતમાં જેટલા અનિચ્છનીય તત્વો હતા એ બધાને નાશ કરવા જ ભગવાન કૃષ્ણે અવતાર ધારણ કર્યો હતો. એટલે તેઓ યમુના કિનારે આવેલા એક મોટા કદંબ વૃક્ષ પર ચડી ગયા. કદંબ પુષ્પ એક જાતનું પીળું ફૂલ છે અને વૃંદાવન પ્રદેશમાં જ તે નજરે પડે છે. વૃક્ષની ટોચ પર ચડી ગયા પછી ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો કમરબંધ સખ્ત રીતે બાંધ્યો અને કોઈ કુસ્તીબાજની પેઠે પોતાના હાથ લાંબા પહોળા કરી એમણે પેલા ધરાની મધ્યમાં ભૂસકો માર્યો. જે વૃક્ષ ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણે એ ઝેરી ધરામાં ભૂસકો માર્યો હતો એ એકલું જ વૃક્ષ લીલું રહેવા પામ્યું હતું. એ અંગે કેટલાકનું કહેવું એવું પણ છે કે શ્રી કૃષ્ણના ચરણ કમળના સ્પર્શથી કદંબ વૃક્ષ સજીવન પામ્યું હતું. કેટલાક પુરાણોમાં એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના વાહન ગરુડને ખબર હતી કે ભગવાન શ્રી કૃષ્ણ ભવિષ્યમાં આ ઝાડ પર ચડી યમુનાના ઝેરી ધરામાં કૂદકો મારવાના છે. તેથી તેમણે આ વૃક્ષને જીવતું રાખવા અમૃત રસ લગાડ્યો હતો. જ્યારે કૃષ્ણ યમુના પ્રવાહમાં કૂદી પડ્યા ત્યારે પેલા ઝેરી ધરાનું જળ કિનારે ઉભરાઈ ગયું. જાણે કોઈ વજનદાર વસ્તુ જળ સમૂહમાં પડી ન હોય. ભગવાન કૃષ્ણ તમામ શક્તિનું મૂળ છે એટલે એમનું આવું શક્તિ પ્રદર્શન અસામાન્ય નહોતું. જ્યારે કૃષ્ણ એક ગંજાવર હસ્તીની પેઠે જળ સમૂહમાં તરી રહ્યા હતા ત્યારે એમણે મોટો અવાજ કર્યો જેથી કાલી નાગ એ સાંભળી શકે. આ અવાજ કાલી નાગથી સહન થયો નહીં. એના ગૃહ પર કોઈએ આક્રમણ કર્યું છે એવો એને તરત જ ખ્યાલ આવ્યો. તેથી તુરત જ એ કૃષ્ણ સમક્ષ ઉપસ્થિત થયો. કૃષ્ણ કાલી નાગને પણ અત્યંત આકર્ષક લાગ્યા. એમનો દેહ અત્યંત સુંદર તથા કોમળ હતો. એમના દેહનો રંગ ઘનશ્યામ હતો. એમના ચરણો કમળની દાંડી જેવા હતા. તેઓ શ્રીવત્સ તથા આભૂષણોથી શણગારાયેલા હતા. સુંદર વદનથી એ મધુર હાસ્ય વેરી રહ્યા હતા. ખૂબ જ જોશપૂર્વક તેઓ યમુના જળમાં ક્રીડા કરી રહ્યા હતા. કૃષ્ણના આવા મનોહર અંગોપાંગો જોવા છતાં કાલી નાગના દિલમાં ભારે રોષ પેદા થયો. એટલે એણે પોતાની પૂંછડીથી કૃષ્ણના દેહનો ભારે ભરડો લીધો. આમ કૃષ્ણને કાલી નાગના વિચિત્ર ભરડામાં ફસાયેલો જોઈ એમના મિત્ર ગોપબાળો તથા વૃંદાવનવાસીઓ ભયથી બિલકુલ સ્તબ્ધ બની ગયા. એમણે તો કૃષ્ણ પાછળ પોતાના જીવન, સંપત્તિ, વહાલ, પ્રવૃત્તિ સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું. એટલે કૃષ્ણને વિષમ પરિસ્થિતિમાં ફસાયેલો જોઈ તેઓ ભયથી વિહવળ બની ગયા અને મૂર્છાવશ થઈ ધરતી પર ઢળી પડ્યા. વૃષભો, ગાયો અને વાછરડા પણ શોકાતુર બની ગયા. ભારે ચિંતાતુર નજરે સૌ કૃષ્ણ પ્રતિ દ્રષ્ટિપાત કરી રહ્યા. ભયગ્રસ્ત થવાથી તેઓ કેવળ હુંકાર ભરી રહ્યા હતા અને પોતાના વહાલા કૃષ્ણને સહાયરૂપ ન થઈ શકવાથી બહાવરા બની યમુના કિનારે ઊભા હતા. યમુના કિનારે આ ઘટના બની રહી હતી ત્યારે ચોમેર અમંગળ ચિહ્નો નજરે પડી રહ્યા હતા. ધરા ધ્રુજી ઉઠી. ગગનમંડળમાં તારકો ખરવા લાગ્યા. મનુષ્યોના શરીરો અણધાર્યો કંપ અનુભવી રહ્યા. આ અમંગળ ચિહ્નો નિહાળી નંદ મહારાજ અને ગોપાલકો ભયથી વિહવળ બની ગયા. વળી મોટાભાઈ બલરામને સાથે લીધા સિવાય કૃષ્ણ ગાયો ચરાવવા ગયા છે એવી વાત એમના કાને આવી. નંદ મહારાજ, શ્રી યશોદા માતાજી અને ગોપાલકોને કાને આ વાત આવી ત્યારે તો તેમની ચિંતાનો પાર રહ્યો નહીં. કૃષ્ણ પ્રત્યેના અતિશય વહાલને લીધે ભગવાન કૃષ્ણની અપ્રતિમ શક્તિનો તેમને ખ્યાલ નહોતો. એટલે તેઓ સંતાપ અને ચિંતાથી અકળાઈ ગયા. કૃષ્ણ કરતાં આ વિશ્વમાં એમને કશું જ વધારે વહાલું નહોતું. પોતાનું જીવન, સંપત્તિ, પ્રેમ, મન અને ક્રિયાઓ સઘળું જ કૃષ્ણ પાછળ ન્યોછાવર કર્યું હતું. કૃષ્ણ પ્રતિની આવી અમર્યાદ માયાથી તેઓ દિલમાં વસવસો અનુભવી રહ્યા. આજે કૃષ્ણનું જરૂર આવી બન્યું છે. બધા જ વૃંદાવનવાસીઓ કૃષ્ણ દર્શન માટે ઘર બહાર નીકળી આવ્યા. ટોળામાં બાળકો હતા, વૃદ્ધો તથા યુવાનો હતા, નારી વૃંદ અને પશુઓ પણ હતા. તમામ જીવાત્માઓ ત્યાં એકત્ર થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ એકલા જ એમના એકમાત્ર આધાર હતા એવું આ બધાના દિલમાં વસી ગયું હતું. આ ઘટનાઓ બની રહી હતી ત્યારે શ્રી બલરામને આ બધી વાતોની માહિતી મળી છતાં તે હસતા હસતા ઊભા હતા. પોતાના નાના ભાઈ કૃષ્ણ કેટલા શક્તિશાળી
શક્તિશાળી હતા તેનો એમને પૂરો ખ્યાલ હતો. એટલે આ ભૌતિક જગતના એક સામાન્ય સર્પ જોડે ભગવાન શ્રી કૃષ્ણ લડતા હતા એમાં ચિંતાનું કોઈ જ કારણ નહોતું. આથી આ બધાની અકળામણમાં તેઓ લેશ માત્ર ભાગીદાર બન્યા નહીં. બીજી બાજુ વૃંદાવનના બધા વાસીઓ ભારે અકળામણ અનુભવવાથી જમીન પર કૃષ્ણના પદચિહ્નો શોધતા શોધતા યમુના કિનારા તરફ જવા લાગ્યા. છેવટે ધ્વજ, ધનુષ્ય અને શંખના ચિહ્નોવાળા પગલાંને અનુસરતા વૃંદાવનવાસીઓ યમુના કિનારે આવી ઊભા અને જોયું કે કાલી નાગના ભરડામાં કૃષ્ણ ફસાયેલા છે અને બધા જ ગોપબાળો આક્રંદ કરી રહ્યા છે. આ જોતા તેઓ ઘણા જ દુઃખી થયા. એમની અકળામણ જોઈ બલરામ હસી રહ્યા હતા. વૃંદાવનના વાસીઓને કૃષ્ણ અંગે જાજી માહિતી નહોતી, પણ એમના પ્રતિનો એમનો પ્રેમ અદ્વિતીય હતો. કૃષ્ણને કાલી નાગના ભરડામાં સપડાયેલા જોઈને તથા યમુના કિનારે બધા જ ગોપબાળો તથા ગાયોને આક્રંદ કરી રહેલા જોઈને એમને શ્રી કૃષ્ણનું વહાલ યાદ આવવા લાગ્યું. એમનું હસતું વદન, એમના મીઠા બોલ અને એમના પ્રતિનો સઘળો વહાલ ભર્યો વર્તાવ યાદ આવી ગયા. આ બધું સંભાળીને ભગવાન કૃષ્ણ હવે કાલી નાગના ભરડામાં ફસાઈ ચૂક્યા છે એમ જોયું ત્યારે એમણે સમગ્ર ત્રિલોક શૂન્યવત લાગવા માંડ્યું. કૃષ્ણ વિના એમને દસે દિશાઓ ખાલી ભાસવા લાગી. આ પરિસ્થિતિને જ કૃષ્ણ ભાવના કહેવામાં આવે છે. વૃંદાવનના લગભગ પ્રત્યેક વાસીને કૃષ્ણ માટે આવી ઉચ્ચતમ ભાવના હતી. યશોદા માતાજી યમુના કિનારે આવી પહોંચ્યા કે તુરત જ તેઓ યમુના પ્રવાહમાં કૂદી પડવા તૈયાર થઈ ગયા. એમને રોકવામાં આવ્યા કે તુરત જ એ મૂર્છાવશ થઈ ગયા. અન્ય મિત્રો પણ એટલા જ વ્યાકુળ હતા. તેઓના અશ્રુઓનો વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ યશોદા માતાજી ભાનમાં આવે તે માટે તેઓ જોર જોરથી કૃષ્ણ લીલાનું કીર્તન કરવા લાગ્યા. પરંતુ યશોદા માતાજી ભાનમાં આવ્યા નહીં. એમનું બધું જ ધ્યાન કૃષ્ણના વદન પર અંકાઈ રહ્યું હતું. જ્યારે એમનો આખો દેહ મૃતવત જમીન પર ઢળ્યો હતો, નંદ અને અન્ય સર્વ જેમણે પોતાના જીવન સુદ્ધા અને સર્વસ્વ ભગવાન કૃષ્ણને ન્યોછાવર કર્યું હતું તેઓ યમુના જળમાં કૂદી પડવા તૈયાર થઈ ગયા. પરંતુ શ્રી બલરામે બધાને રોક્યા. એ સારી રીતે જાણતા હતા કે કૃષ્ણને કોઈ જ વાતનો ભય નહોતો. 2 કલાક સુધી કૃષ્ણ એક સામાન્ય બાળક પેઠે કાલી નાગની ફેણમાં ફસાયેલા પડી રહ્યા. પરંતુ જ્યારે તેમણે જોયું કે ગોકુળના સર્વવાસીઓ પોતાના માતા, પિતા, ગોપબાળો, ગાયો વગેરે સર્વ મરણતોડ દશામાં આવી પડ્યા હતા અને મૃત્યુ સિવાય તેમનો બીજો કોઈ આરો ન હતો, ત્યારે કૃષ્ણ એકદમ પોતાને કાલી નાગના ભયંકર ભરડામાંથી છૂટા કરવા પોતાના દેહને વિસ્તારવા માંડ્યો. જ્યારે કાલી નાગે એમને ભરડામાં સપડાવી રાખવા પ્રયાસ કર્યો ત્યારે એને ભારે પરિશ્રમ કરવો પડ્યો. આ પરિશ્રમના પરિણામે એની પકડ ઢીલી પડતી ગઈ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પોતાની પકડમાંથી છૂટા કર્યા વિના એનો છૂટકો થયો નહીં. પછી તો કાલી ઘણો જ રોષે ભરાયો અને એની વિશાળ ફેણોને ફૂલાવવા લાગ્યો. પોતાની નાસિકામાંથી એ ઝેરી ધુમાડાઓ ઊંકી રહ્યો. એના નયનોમાંથી તણખા જરવા લાગ્યા. એના મુખમાંથી અગ્નિજ્વાળાઓ નીકળવા માંડી. આ વિશાળ નાગ કૃષ્ણ સામે મીટ માંડી એની 2 ભાગવાળી જીભને ચાટતો થોડો સમય સ્થિર રહ્યો. એની આંખોમાં ઝેર વ્યાપ્યું. જેમ ગરુડ એક સર્પ પર તરાપ મારે એમ કૃષ્ણે એકદમ કાલી નાગ પર તરાપ મારી. આમ આક્રમણ થવાથી કાલી નાગ એમને દંશ દેવાની તક શોધી રહ્યો, પરંતુ કૃષ્ણ એની ચોમેર ફરવા લાગ્યા. કૃષ્ણ અને કાલી નાગ વર્તુળાકારે ફરી રહ્યા. પરિણામે ધીમે ધીમે કાલી નાગ થાક અનુભવવા લાગ્યો. ધીમે ધીમે એની શક્તિ ઓસરવા લાગી. કૃષ્ણે તરત જ નાગની ફણાઓ દાબી દીધી અને એમના પર કૂદકો મારી ચડી ગયા. નાગના માથાના લાલ મણીથી કૃષ્ણના ચરણો રક્તરંગી જણાયા. પછી કૃષ્ણ જે નટોના પણ નટવર લેખાય છે અને નૃત્ય કલામાં તો ખૂબ જ પાવરધા છે, તે કાલી નાગની ફણાઓ પર નૃત્ય કરવા લાગ્યા. આમ કાલી નાગની ફણાઓ બિલકુલ સ્થિર નહોતી, છતાં કૃષ્ણના નૃત્યને તેથી જરાય આંચ આવી નહીં. આ જોઈ આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. દુંભીનાદ શરૂ થઈ ગયો અને અનેક પ્રકારના વાદો વિવિધ સુરો રેલાવી રહ્યા. આ રીતે સિદ્ધો, ગંધર્વો અને દેવતાઓ ઘણા જ ખુશ થયા. કૃષ્ણ કાલી નાગની ફણાઓ ઉપર નૃત્ય કરી રહ્યા હતા ત્યારે કાલી નાગે પોતાની બીજી ફણોથી એમને ધક્કો મારી નીચે પાડી નાખવા પ્રયાસ કર્યો. કાલી નાગને 100 ફણાઓ હતી, પરંતુ ભગવાન કૃષ્ણે એ બધી પર કાબુ મેળવી લીધો. એમણે પોતાના ચરણ કમળથી કાલી નાગને લાત પ્રહાર કરવા માંડ્યો. કાલી નાગ એ પ્રહારો સહન કરી શક્યો નહીં. ધીમે ધીમે કાલી નાગ પોતાના પ્રાણ બચાવવાની વેતરણમાં પડ્યો. એણે વિવિધ પ્રકારનો કચરો ઓંકવા માંડ્યો, અગ્નિ ઓંકવા માંડ્યો. આમ શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર ફેંકવાથી કાલી નાગ પાપી પરિસ્થિતિમાં મુકાઈ ગયો. ખૂબ જ રોષ લાવી એ પોતાના પ્રાણ બચાવવા મથી રહ્યો. ભગવાનની હત્યા કરવા એણે એકાદ ફણા પણ ઊંચી કરી, પરંતુ ભગવાનને તરત જ તેના પર કૂદકો મારી કાબુ મેળવી લીધો. એને લાત પ્રહારથી મહાત કરી તેના પર નૃત્ય કરવા માંડ્યું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુની જાણે પૂજા કરવામાં આવી રહી હોય એમ જણાયું. નાગના મુખમાંથી ઉભરાઈ આવતા ઝેરના રેલા જાણે પુષ્પોના આર્ધ્ય હોય એમ જણાયું. પછી તો કાલી નાગે ઝેરને બદલે લોહીની ઉલટીઓ કરવા માંડી. એ તદ્દન થાકી ગયો. ભગવાનના લાત પ્રહારથી જાણે એનો આખો દેહ ભાંગી પડ્યો. હવે માંડ માંડ એને દિલમાં ખ્યાલ આવવા માંડ્યો કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં છે, એટલે તે એમણે શરણે થવા માંડ્યો. ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સર્વ વસ્તુના સ્વામી છે એવી એને પ્રતીતિ થઈ. સમગ્ર બ્રહ્માંડ જેના ઉદરમાં વસેલું છે એવા ભગવાનની લાતોથી પોતાના પતિ મહા
નાદ થઈ રહ્યા છે એવું નાગકન્યાઓએ નિહાળ્યું. એમણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરવાની તૈયારી કરી. ઉતાવળમાં એમના વસ્ત્રો, કેશ, કલાપ, આભૂષણો વગેરે વેર વિખેર થઈ ગયા. ભગવાનને શરણે થઈ તેઓ પ્રાર્થના કરવા લાગી. ભગવાન સમક્ષ ઉપસ્થિત થઈ તેઓએ પોતાના સંતાનો આગળ ધર્યા અને આતુરતાથી ભાવભર્યા વદન કરી યમુના કિનારે નતમસ્તકે પડી રહ્યા. નાગકન્યાઓ જાણતી હતી કે શરણે આવનાર પ્રત્યેક આત્માના ભગવાન શ્રી કૃષ્ણ આશ્રય સ્થાન છે, એટલે ભગવાનની પ્રાર્થના કરી તેઓ પોતાના પતિને મુક્ત કરાવવા ઈચ્છી રહી. નાગકન્યાઓ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરવા લાગી. ઓ વહાલા પ્રભુ, આપ સમદૃષ્ટિ છો. આપને મન, આપના સંતાન, મિત્ર કે શત્રુઓમાં ભેદભાવ નથી. આપે કાળી નાગને જે શિક્ષા કરી છે તે યોગ્ય જ છે. ઓ ભગવાન, આ જગતમાં અંતરાયભૂત થતા તમામ તત્વોનો સંહાર કરવા આપે અવતાર ધારણ કર્યો છે. આપ સંપૂર્ણ સત્ય છો, એટલે આપની દયા અને સજા વચ્ચે પણ કશો જ ફરક નથી. એટલે દેખીતી રીતે કાળી નાગને આપ સજા કરતા જણાવ છો, પરંતુ તે એક રીતે આશીર્વાદ સમાન જ છે. આપ જ્યારે કોઈને સજા કરો છો ત્યારે એમ સમજવાનું હોય છે કે એની પાપી પ્રવૃત્તિઓના પ્રત્યાઘાતો નાબૂદ કરવામાં આવી રહ્યા છે. એટલે આપની સજા અમારા ઉપર એક આશીર્વાદ સમાન જ છે. એ દેખીતી જ વાત છે કે આ નાગના દેહમાં રહેલા જીવના પાપનો ગળો ભરાઈ જ ચૂક્યો હશે, નહીં તો એણે નાગનો અવતાર જ ક્યાંથી મળે. માટે આપ રોષે ભરાયા અને એમને સજા કરી એ ઘણું જ મંગલકારી છે. આ નાગે પૂર્વ જન્મમાં દેખીતી જ રીતે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ આદરી હશે, નહીં તો આપ એના ઉપર આટલા બધા પ્રસન્ન થાવ જ ક્યાંથી. અમને એ વાતનું જ આશ્ચર્ય છે. દરેક પ્રકારની તપશ્ચર્યા કરવાથી બધા જ એમના પર પ્રસન્ન થયા હશે. એટલું જ નહીં, પણ એમણે જીવ સૃષ્ટિ માટે ઘણા જ કલ્યાણકારી કામો કર્યા હશે. પૂર્વ જન્મમાં ભક્તિમય સેવા જેવી પવિત્ર પ્રવૃત્તિઓ કર્યા સિવાય કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણના સંપર્કમાં આવી શકે જ નહીં. એ વાતનું નાગપત્નીઓ સમર્થન કરે છે. ભગવાન ચૈતન્યએ એમના શિક્ષાષ્ટકમાં સલાહ આપી છે કે પોતાની જાત માટે સન્માનની કોઈ પણ પ્રકારની ભાવના રાખ્યા સિવાય અન્ય પ્રતિ તમામ પ્રકારની સન્માન ભાવના દાખવી પોતાની જાતને શેરીના એક તૃણરૂપ લેખી વિનમ્ર ભાવે હરે કૃષ્ણ મંત્રનો જાપ કરી મનુષ્યે ભક્તિ સેવા કરવી જોઈએ. પૂર્વ જન્મની કોઈ મહાપાપી પ્રવૃત્તિઓના પરિણામે કાળી નાગને નાગનો દેહ પ્રાપ્ત થયો હતો. છતાં સાથે સાથે એ ભગવાન સાથે એટલા બધા ગાઢ સંપર્કમાં આવી રહ્યો હતો કે ભગવાનના ચરણકમળ એની ફણાઓને સ્પર્શ કરી રહ્યા હતા. એ જોઈ નાગપત્નીઓને આશ્ચર્ય થયું. કેવળ પવિત્ર પ્રવૃત્તિઓનું આ સામાન્ય પરિણામ ખરેખર નહોતું જ. એટલે આ બે વિરોધાભાસી પરિસ્થિતિઓ નાગપત્નીઓને અચંબો પમાડી રહી હતી. એટલે તેમણે પોતાની પ્રાર્થના આમ ચાલુ રાખી. ઓ અમારા પ્રભુ, કાળી નાગ આપની પદરજ પોતાના મસ્તક પર ચડાવી ભાગ્યશાળી થયા છે, તે જોઈ અમને આશ્ચર્ય થાય છે. મહાન સંત પુરુષો પણ આવા સદભાગ્યની આશા રાખી રહેલા છે. આપના ચરણ કમળની રજ માથે ચડાવવા લક્ષ્મી દેવીને પણ ભારે તપશ્ચર્યા કરવી પડી હતી. એ પરિસ્થિતિમાં કાળીને આટલી સહેલાઈથી એ ચરણ રજ પ્રાપ્ત થાય છે, એવું બન્યું જ શી રીતે? આપના ચરણ કમળની રજ પ્રાપ્ત કરવા જે ભાગ્યશાળી નીવડ્યા છે તે લોકો વિશ્વની સર્વોત્તમ પદવી અર્થાત શ્રી બ્રહ્માજીનું સ્થાન પ્રાપ્ત કરવાની પણ પરવા કરતા નથી, એવું અમે અધિકૃત સ્થળોએથી સાંભળ્યું છે. સ્વર્ગનું રાજ્ય મેળવવાની કે બ્રહ્માંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની પણ એમને પડી હોતી નથી. આવા લોકો સિદ્ધલોક જેવા પૃથ્વી પરના ગૃહમંડળો ઉપર પણ આધિપત્ય ભોગવવા ચાહતા નથી. વળી યોગ પ્રક્રિયાઓથી પ્રાપ્ત થતી યૌગિક શક્તિઓ ધારણ કરવાની મહત્વકાંક્ષા પણ તેઓ ધરાવતા નથી. વળી આપની સાથે તાદાત્મ્ય સાધી તેઓ મુક્તિ મેળવવાની પણ આશા રાખતા નથી. ભૌતિક પ્રકૃતિના ખૂબ જ ઘૃણાસ્પદ પ્રકારના જીવથી પોષાયેલી યોનિમાં જન્મ પામી તમોગુણી નાગનું જીવન ધારણ કરવા છતાં આ નાગરાજે ઘણી જ વિરલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ બ્રહ્માંડમાં ઘૂમી રહેલા અસંખ્ય જીવાત્માઓ વિવિધ પ્રકારના જીવોના અનુભવ મેળવી કેવળ આપની દયાથી જ મહાન સદભાગ્ય મેળવી શકે છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં પણ એનું સમર્થન કરવામાં આવ્યું છે. અસંખ્ય જીવો વિવિધ પ્રકારનું જીવન જીવતા આ બ્રહ્માંડમાં ઘૂમી રહ્યા હોય છે, પરંતુ ભગવાન કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુની કૃપાથી જ એમને ભક્તિ સેવાનું બીજ પ્રાપ્ત થાય છે અને તેમનો મુક્તિ માર્ગ સરળ બને છે. તેથી અમે આપને ભાવપૂર્વક પ્રણામ કરીએ છીએ. નાગપત્નીઓએ પોતાની પ્રાર્થના ચાલુ રાખી. અમારા વાલા પ્રભુ, આપ જ સર્વોત્તમ પુરુષ છો. આપ જીવ માત્રના પરમાત્મા છો. ભૌતિક સૃષ્ટિથી આપ અલૌકિક રીતે પર છો, છતાં દરેક વસ્તુ આપનામાં વિરામ પામે છે. આપ જ અપરાજિત અનંતકાળનું મૂર્તિમંત રૂપ છો. સમગ્ર સમય શક્તિ આપનામાં જ વાસ કરે છે. માટે જ આપ દ્રષ્ટા માનવ છો. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, મહિનો, દિવસ, ઘડી, ક્ષણ, તમામ સમય
સમયના સરવાળાના પ્રતીક છો. અર્થાત હે ભગવાન, પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક ઘડીએ, પ્રત્યેક દિવસે, પ્રત્યેક વર્ષે, ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં બનતી પ્રત્યેક ક્રિયા આપ નિહાળી શકો છો. આપ સ્વયં વિશ્વરૂપ છો, છતાં આપ આ વિશ્વથી જુદા છો. તેથી અમે આપને આદર ભાવથી પ્રણામ કરીએ છીએ. આપ સ્વયં સકલ બ્રહ્માંડ છો, છતાં આપ સકલ બ્રહ્માંડના સર્જનહાર, રક્ષણહાર અને પાલનહાર પણ છો. આપ જ તેનું આદિ કારણ છો. આપ આપના ત્રણેય ગુણાવતાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સ્વરૂપે બ્રહ્માંડમાં હાજરા હુજૂર છો. છતાં આપ ભૌતિક સર્જનથી અલૌકિક રીતે પર છો. વિવિધ પ્રકારના જીવોના પ્રાગટ્યના, એમની ઇન્દ્રિયો, એમના જીવન, એમના હૃદય, એમની બુદ્ધિના આપ કારણભૂત છો. છતાં આપનો આપની આંતરિક શક્તિ દ્વારા જ સાક્ષાત્કાર કરવાનો રહે છે. આપ અનંત છો, સૂક્ષ્મથી સૂક્ષ્મ છો, સર્વ સર્જનના મધ્યબિંદુ છો અને સર્વ વાતોના જાણકાર છો. આપ અનંત છો, સૂક્ષ્મથી સૂક્ષ્મ છો, સર્વ સર્જનના મધ્યબિંદુ છો અને સર્વ વાતોના જાણકાર છો. તેથી અમે આપને ખૂબ જ ભાવપૂર્વક પ્રણામ કરીએ છીએ. વિવિધ પ્રકારના તત્વજ્ઞાનીએ તર્ક વિતર્ક કરનારાઓ આપને પામવા મથી રહ્યા છે. તમામ તત્વજ્ઞાની પ્રવૃત્તિના આપ અંતિમ આદર્શ છો. બધા જ તત્વજ્ઞાનીઓ દ્વારા વિવિધ પ્રકારના સિદ્ધાંતોથી આપનું જ હકીકતમાં વર્ણન કરવામાં આવી રહ્યું છે. માટે આપને અમારા આદરપૂર્વક વંદન હો. સર્વ શાસ્ત્રોનું આપ ઉદ્ગમ સ્થાન છો, સર્વ જ્ઞાનના આપ મૂળ છો, સર્વ પુરાવાના આપ સચોટ પુરાવો છો. આપ જ એક એવા સર્વોત્તમ પુરુષ છો કે જે અમને સર્વોત્તમ જ્ઞાન બક્ષી શકે એમ છે. આપ તમામ પ્રકારની કામનાઓના કારણભૂત છો. સર્વ પ્રકારની તૃપ્તિના પણ આપ જ કારણભૂત છો. આપ સાક્ષાત વેદ સ્વરૂપ છો. તેથી અમે આપને પ્રેમપૂર્વક પ્રણામ કરીએ છીએ. અમારા વાલા ભગવાન, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છો. આપ જ સંપૂર્ણ ભોગતા છો અને હવે આપે શ્રી વસુદેવના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો છે. આ વાસુદેવ સ્વરૂપ શુદ્ધ સત્વગુણ રૂપ છે. મન અને બુદ્ધિના અધિષ્ઠાતા દેવતા આપ પ્રદ્યુમ્ન છો. આપ અનિરુદ્ધ છો. આપ સર્વ વૈષ્ણવોના સ્વામી છો. વાસુદેવ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને અનિરુદ્ધ એમ આપના ચતુર્વ્યૂહ અંશ વિસ્તાર દ્વારા માનસને બુદ્ધિના વિકાસના આપ કારણભૂત છો. કેવળ આપની પ્રવૃત્તિ માત્રથી જ જીવાત્માઓ વિસ્મૃતિના આવરણમાં ઘેરાઈ જાય છે અથવા પોતાના અસલ સ્વરૂપને પીછાને છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં પણ આ હકીકતનું સમર્થન કરવામાં આવ્યું છે. પ્રત્યેક હૈયામાં પરમાત્મા તરીકે ભગવાનનો વાસ છે અને એમની હાજરીથી જ જીવાત્મા કાં તો પોતાને વિસરી જાય છે અથવા તો એને પોતાના અસલ સ્વરૂપનું ભાન થાય છે. અમારા બધા જ કર્મોના સાક્ષી રૂપે આપ અમારા હૈયામાં બિરાજો છો. એ અમે આંશિક રીતે સમજી શકીએ તેમ છીએ, પરંતુ આપની એ હાજરીનો અનુભવ કરવાનું ઘણું જ દુષ્કર છે. જો કે કોઈક અંશે આપણે પ્રત્યેક એવો અનુભવ કરી શકીએ છીએ. આપ ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકારની શક્તિઓના સર્વોત્તમ સંચાલક છો. તેથી ભૌતિક સૃષ્ટિથી પર હોવા છતાં આપ સર્વોત્તમ નાયક છો. આપ આ ભૌતિક સૃષ્ટિના સાક્ષી, સર્જક તથા અંગભૂત પદાર્થ છો. તેથી અમે પૂર્ણ આદરભાવથી આપને વંદન કરીએ છીએ. અમારા વાલા ભગવાન, આ સૃષ્ટિના સર્જનની બાબતમાં અંગત રીતે આપને કશો જ પરિશ્રમ વેઠવો પડતો નથી. આપની વિવિધ પ્રકારની શક્તિઓ જેવી કે સાત્વિક, રાજસિક તથા તામસિક વગેરેના વિસ્તારથી આપ આ સમગ્ર બ્રહ્માંડનું સર્જન, પાલન તથા સંહાર કરો છો. તમામ શક્તિના સંચાલક તરીકે આપ કેવળ ભૌતિક સૃષ્ટિ પર દ્રષ્ટિપાત જ કરો, સૃષ્ટિનું સર્જન કરો. એમાં વિવિધ પ્રકારના ભૌતિક પ્રકૃતિના બળોમાં શક્તિ સંચાર કરીને વિવિધ પ્રાણીઓ વિવિધ રીતે વર્તે એવી પણ આપ યોજના કરી શકો છો. તેથી જ આ જગતમાં આપની પ્રવૃત્તિઓ કેવી રીતે કામ કરી રહી છે તેનો કોઈ તાગ કાઢી શકે તેમ નથી. સર્જન, પાલન તથા સંહારના હેતુથી ત્રણેય વિવિધ મુખ્ય સ્વરૂપો બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ ને ભગવાન શિવ તરીકે આપે વિસ્તાર કર્યો છે. છતાં આપનો વિષ્ણુ અવતાર જ જીવાત્માઓના અંતિમ કલ્યાણાર્થે થાય છે. માટે જે લોકો સત્ય તથા શાંતિપ્રિય છે અને સર્વોત્તમ શાંતિ માટે જે બંધનો રાખે છે તેમને માટે આપનું શાંતિપ્રિય સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાન જ પૂજ્ય છે. હે ભગવાન, અમે આપની પ્રાર્થના કરીએ છીએ. આ બિચારા નાગનો પ્રાણ જવા બેઠો છે. એ આપના ખ્યાલમાં આવી શકે એમ છે. અમો નારીજનો માટે તો અમારા પતિ જ અમારું સર્વસ્વ છે. તે આપ સમજી શકો એમ છો. માટે જ અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ કૃપા કરી અમારા પતિ કાલી નાગને ક્ષમા કરો. કેમ કે આ નાગરાજનું અવસાન થશે તો અમે ઘણી જ મુશ્કેલીઓમાં મુકાઈ જઈશું. તેથી અમારા ઉપર કૃપા દૃષ્ટિ કરી આપના આ મહા અપરાધીને ક્ષમા કરો. અમારા વહાલા ભગવાન, પ્રત્યેક જીવાત્મા આપનું સંતાન છે અને આપ જ સર્વનું પાલન કરો છો. આ નાગ પણ આપનું જ સંતાન છે. નિશંક આપની શક્તિનો ખ્યાલ કર્યા વિના એણે આપનો અપરાધ કર્યો છે. તેથી આટલી વખતે એમને ક્ષમા કરો એવી અમારી વિનંતી છે.
અમારા વાલા ભગવાન, અમે આપને ભક્તિપૂર્ણ સેવા અર્પણ કરીએ છીએ, કારણ કે અમે સર્વ આપના સનાતન સેવકો છીએ. આપની ઈચ્છામાં આવે એ કામ કરવા આપ આજ્ઞા કરી શકો છો. આપનો આદેશ ઉઠાવવા જે તૈયાર થાય છે તે દરેક પ્રકારની હતાશામાંથી છુટકારો મેળવી શકે છે. નાગપત્નીઓ આ પ્રમાણે વિનવણી કરી રહી એટલે ભગવાન કૃષ્ણે કાલી નાગને શિક્ષામાંથી મુક્ત કર્યો. ભગવાનના પ્રહારથી કાલી નાગ મરણતોલ અને બેભાન બની ગયો હતો. હવે ભાન આવતા અને બંધનમાંથી મુક્ત થતા એનામાં ચેતન આવ્યું. એની ઇન્દ્રિયો કામ કરવા લાગી. એણે બંને હાથ જોડ્યા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને એ પ્રાર્થના કરવા લાગ્યો, હે મારા નાથ, મને એવી યોનિમાં જન્મ મળ્યો છે કે સ્વભાવથી જ હું ક્રોધી તથા ઈર્ષ્યાનો ગુલામ છું. અજ્ઞાનના સૌથી ગાઢ અંધારા ખૂણે જ હું અટવાઈ રહ્યો છું. આપ તો સારી રીતે સમજો છો કે આ જન્મજાત સ્વભાવના પરિણામે જન્મ જન્માંતરના ફેરા ફરવા પડે છે. ભગવદ્ ગીતામાં પણ સમર્થન કરવામાં આવ્યું છે કે ભૌતિક પ્રકૃતિની પકડમાંથી છૂટવું ઘણું જ મુશ્કેલ છે, પરંતુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને શરણે જે કોઈ જાય છે તેને ભૌતિક પ્રકૃતિના ગુણો અસર કરી શકતા નથી. મારા વાલા ભગવાન, જે મૂળ પ્રકૃતિના ગુણોથી આ બ્રહ્માંડનું સર્જન થયું છે તેના મૂળ સર્જક આપ છો, અને જે પ્રકારની વિવિધ ભાવનાઓથી જીવાત્માઓ વિવિધ પ્રકારના શરીરો પ્રાપ્ત કરે છે તે ભાવનાઓનું મૂળ કારણ પણ આપ છો. ઓ મારા ભગવાન, હું સર્પ યોનિમાં જન્મ પામ્યો છું, તેથી સ્વભાવથી જ હું ક્રોધી છું. આપની કૃપા વિના મારો એ મૂળભૂત સ્વભાવ હું વિસરી જાઉં એ શી રીતે સંભવી શકે? આપની માયાના બંધનમાંથી છૂટવું એ મહા મુશ્કેલ વાત છે. આપની માયાથી અમે ભૌતિક બંધનમાં ફસાઈ રહ્યા છીએ. માટે હે મારા નાથ, મારી આ અનિવાર્ય સ્વાભાવિક વૃત્તિઓ માટે મને ક્ષમા કરો. હવે આપની ઈચ્છામાં આવે તેમ આપ મને મારી શકો છો યા ઉગારી શકો છો. નાગરાજ કાલીની આ પ્રાર્થના સાંભળી નાનકડા માનવવાળ રૂપે લીલા કરી રહેલા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે આદેશ આપ્યો, આ સ્થળનો એકદમ ત્યાગ કરી તારે સમુદ્રમાં વાસ કરવો. આ આદેશનો તાત્કાલિક અમલ કરવો. તારા કુટુંબ કબીલાને પણ સાથે લેતા જવું. તારી પત્નીઓ, તારા સંતાનો, તારું કશું જ અહીં રહેવું ન જોઈએ. યમુનાના જળને હવે કદી ઝેરી બનાવીશ નહીં. ગાયો તથા ગોપબાળો કોઈ પણ જાતના અંતરાય કે મુશ્કેલી વિના તેનું પાન કરી શકે એવો પ્રબંધ કર. કાલીને આપવામાં આવેલા આ આદેશની સર્વ કોઈને જાણ કરવામાં આવી, એટલે કાલી નાગનો હવે કોઈ પણ જાતનો ભય રહ્યો નહીં. કાલી દમનની આ કથા સાંભળનાર નાગ માત્રની કોઈ પણ દ્વેષી પ્રવૃત્તિથી ભય પામશે નહીં. ભગવાન કૃષ્ણે એવી પણ ઘોષણા કરી કે આ કાલી નાગના જે ધરામાં મેં અને મારા ગોપ મિત્રોએ સ્નાન કર્યું છે, એમાં જે કોઈ સ્નાન કરશે અથવા એક દિવસનો ઉપવાસ કરી કોઈ પોતાના પિતૃઓને આર્ધ્ય આપશે તે તમામ પ્રકારના પાપના પ્રત્યાઘાતોથી મુક્ત થશે. ભગવાને કાલી નાગને પણ આશ્વાસન આપ્યું, તું ગરુડના ભયથી અહીં ભાગી આવ્યો હતો. સાગર કિનારાના સુંદર સ્થળે એ શિકાર કરવા માંગતા હતા, પરંતુ હવે તારા મસ્તક પર ઠેર ઠેર પડેલા મારા ચરણ સ્પર્શના નિશાનો જોઈ ગરુડ તને કદી સતાવશે નહીં. કાલી નાગ તથા તેની પત્ની ઉપર આમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા. ભગવાનની આજ્ઞા માથે ચડાવી નાગકન્યાઓ તુરત જ સુંદર ઉપહાર સહિત ભગવાનની પૂજા કરવા લાગી. સુંદર વસ્ત્રો, પુષ્પો, ફૂલમાળાઓ, જવેરાત, આભૂષણો, ચંદન લેપ, કમળ પુષ્પો તથા ફૂલહારથી તેમનું સ્વાગત કર્યું. આ પ્રમાણે તેમણે જેનાથી પોતે અત્યંત ડરતા હતા તે ગરુડના સ્વામીને પ્રસન્ન કર્યા. આમ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા મસ્તક પર ચડાવી તે બધા જ યમુના જળના ધરાને છોડી ગયા. આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કાલિયામર્દન એ નામના 16મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ કૃષ્ણ કથા ગમી હશે. પ્લીઝ કમેન્ટ કરીને મને જણાવજો. હવે આવતીકાલે 17મું પ્રકરણ દાવાનળ શમન લઈને ઉપસ્થિત થઈ જઈશ તમારી સેવામાં. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.